શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જશે. ખૂબ દિલથી આશા ઈચ્છા છે કે તમને બધાને મજા હશે. ચાલો, આ નવા દિવસે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અંત સુધી જોયા રહેજો. તો ચાલો, આજે નવા દિવસે નવા વ્લોગમાં શરૂઆત થઈ ગઈ છે. આજના દિવસની નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ. તમારા બધાનું સ્વાગત છે આ નવા વ્લોગની અંદર. આવો બધાએ અને છેક સુધી જોયા કરજો. ચાલો, આજે નવા દિવસે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો આપણે જઈએ છીએ સેન્ટરે. આપણી શુભ શરૂઆત દિવસની સૌથી પહેલાં થાય અમૃતવેળાથી. અમૃતવેળા એટલા સરસ મજાના પાવરફુલ થઈ ગયા અત્યારે, અને બાબા પાસેથી ખૂબ શક્તિઓ ભરી અને આખા વિશ્વમાં ફેલાવી પણ. અને આપણી પાસે જે કંઈ વાઇબ્રેશન આવે, ભગવાન તરફથી જે કંઈ શક્તિઓ આવે એ આપણી પાસે તો રાખીએ છીએ, આપણી પાસે તો રહેવાની જ છે ઓટોમેટિક. પરંતુ એ શક્તિઓને આપણે આખા વિશ્વની અંદર ફેલાવીએ કે જેવી રીતે હું સુખી રહું, મારા જીવનમાં સુખ શાંતિ પ્રેમ આનંદ આવે, એવી જ રીતે આખી દુનિયાની અંદર પ્રેમ સુખ શાંતિ આવે, તંદુરસ્તી આવે. એને તો જો બધાની દુઆઓ મળશે, એને દુઆઓ કોઈ એમ હાથ પકડીને કોઈ આપી ન જાય. એને દુઆઓ એ વાઇબ્રેશનના સ્વરૂપમાં આવે. એને આપણે સુખી શા માટે છીએ? એને સુખી શા માટે છીએ? સુખી એટલા જ માટે છીએ કે આપણે દુઆઓ દઈએ છીએ તો સામે દુઆઓ આવે છે. એને તો જેવું કરશું એવું ભરશું, એને કહેવત છે. તો ચાલો, દિવસની શરૂઆત સરસ મજાની થઈ ગઈ છે. તો અત્યારે જાઉં છું સેન્ટરે. તો સૌથી પહેલાં હું બાબાની રજા લઈ લઉં. ચાલો બાબા મારી સાથે. તો ચાલો, બાબાની રજા લઈ અને આપણે લાઈટ પણ બંધ કરતા જઈએ. અને બધા રૂમની લાઇટો મેં સવારના પરમાં બધી કરી દીધી હોય. એને નાઇટ લેમ્પ ચાલુ રાખો, પણ કે બહુ અંધારું થઈ જાય નહીં તો. જગદંબ બાપુની રજા લઈ લઈએ. ચાલો, ધીમે ધીમે લાઇટ બંધ કરતા જઈએ. મારું પર્સ અને ચાવી મેં અહીંયા જ રાખ્યું છે. મળી ગયા. ચાવી ક્યાં? ચાવી ક્યાં? ચલો, ચાવી હું ગોતી લઉં પેલા. ચાલો, ચાવી મળી ગઈ છે. આપણે આપણું બેગ લઈ લઈએ સાથે અને નીકળી જઈએ બહાર. બહારનો નજારો હું તમને દેખાડી દઉં. કરતા ભૂલાઈ ગઈ. ચાલો, ભલે 1-2 મિનિટ દેખાડીને પછી અહીંયા મૂકીને પછી તમને આજે એક લાઇટ બંધ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. ચલો, બહારનો નજારો જોઈ લઈએ. કાલે દિશાએ ટુવાલ ધોયા હતા. કાલે હું સેવામાં હતી તો દિશા એકલી જ હતી. તો દિશાએ પણ ઘણું બધું કામ કર્યું. એ પણ થાકી ગઈ છે. હજી સુતા છે બધા. ચાલો, મસ્ત નજારો જોઈ લ્યો બધા. ગુલાબી ગુલાબી ઠંડી છે. ચલો, બહાર જઈએ. ઓહો, આજે લાઈટ નથી. આજે પણ લાઈટ નથી. આજે પણ અંધારામાં જ જવાનું છે. કાલે અંધારામાં ગયા હતા, આજે અંધારામાં જ જવાનું. કાંઈ વાંધો નહીં, બાબા સાથે હોય ને કોઈનાથી ક્યાં બીવાનું જ છે. ચાલો, હવે નીકળી જઈએ. બહુ મોડું થઈ ગયું છે આપણે. ચાલો, મારું બેગ લઈ લઉં અને લાઇટ વાઇટ બંધ કરી દઉં. ચાલો, હું તમને આવીને મળીશ જરૂર. ચાલો, આગળ બન્યા રહેજો. ચાલો, ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આવી ગયા સેન્ટરે. કેટલી શાંતિ છે, એકદમ શાંતિ. આટલા બધા લોકો, આટલી બધી ગાડીઓ છે તો આટલા બધા લોકો હશે કે નહીં, છતાં પણ એકદમ શાંતિ. અને ચંદ્રમાં પણ પોતાની ચાંદની વિખેરે છે. જુઓ, એને રોશની છે અંધારામાં પણ. ચાલો, સરસ મજાની મુરલી સાંભળી અને પછી જઈએ ઘરે.
ઘરે પહોંચી ગઈ ને તો દિશા હજી કાંઈ ઉઠી હતી નહીં. હજી એ આજે મોડી ઉઠી છે, કારણ કે ધ્યાની બેન રાત્રે હેરાન કરતા હશે તો મોડી સૂતી હતી. તો પછી મેં જ દીવાબત્તીને બધું જ કરી નાખ્યું. અને જો દીવાબત્તી કેટલા સરસ મજાના થઈ ગયા, માતાજીના દીવાબત્તી થઈ ગયા મસ્ત, એકદમ સુગંધી અગરબત્તી કરી છે ને, તો આખા ઘરમાં પોઝિટિવિટી જાણે છવાઈ ગઈ છે ને એવો અનુભવ થાય છે. ને દીવાની જ્યોતિથી જાણે આખું ઘર ઝગમગાતું હોય ને એવું અનુભવ થાય છે. અને ભલે ને દીવાનો એનો પ્રકાશ એકદમ નાનો હોય, પરંતુ એની પોઝિટિવિટી આખા ઘરમાં છવાયેલી હોય ને એવું લાગે. અને સવારના પોરમાં અમૃતવેળા થઈ જાય ઘરની અંદર એટલે પોઝિટિવિટીની શરૂઆત થઈ જ જાય. અને સાથે સાથે દીવાબત્તી પણ થઈ જાય, દીવો જગે ઘરની અંદર, તો આત્માનો પણ દીવો બધાનો જાગી જાય, બસ એવી જ ઈચ્છા અને આશા છે ઘરની અંદર. તો ચાલો સરસ મજાના દીવાબત્તી કરી લીધા. પછી તુલસી ત્યારે પાણી પણ પાઈ દીધું, રેડી દીધું, અને કંકુ પગલાં પણ મેં જ કરી લીધા. કે દિશા આવી ગઈ અને એનું નીતિ નિયમ પ્રમાણે એનું બધું જ કામ એ કરવા લાગી. પણ એનું આ જે કામ હતું દીવાબત્તીનું, એ બધું જ આજે મેં કરી લીધું. હમણાં સાક્ષી નથી તો બધું કામ બધું વેચાઈ ગયું છે અલગ અલગ રીતે, એટલે કંઈ વાંધો નહીં, દિશા કરે કે હું કરું, બધું એક જ છે. તો ચાલો આ સરસ મજાના ઉમરા પૂંજન પણ થઈ ગયા. જો ઉમરા પૂંજન કરી લીધા ને એટલે દિશા પણ એના કામમાંથી ફ્રી થઈ અને એ પણ પછી એનું કામ કરવા લાગી. એણે કીધું મને કે લાવ મમ્મી હું કરી નાખું. મેં કીધું ના ના, હવે હું પૂરું કરીને જ મારું કામ બીજું શરૂ કરીશ. તો ચાલો સરસ મજાના ઉમરા પૂજન થઈ ગયા છે, એકદમ મસ્ત. ને ઘરનું વાતાવરણ એકદમ આમ સરસ થઈ ગયું હોય ને એવું લાગે, બધાના મન એકદમ શાંત થઈ ગયા હોય ને એવો અનુભવ થાય. સવારમાં અમૃતવેળા અને પછી દીવાબત્તી, પછી ઉમરા પૂંજન હે ને. ચાલો હવે મારું બધું જ સેવા કાર્યનું કામ બધું પૂરું થઈ ગયું અને હવે હું જાઉં કિચનમાં. ચાલો કિચન મારી રાહ જોવે છે એને. ચાલો સરસ મજાનો નાસ્તો બનાવી લઈએ, તૈયારી કરવા માંડીએ. હવે જો દિશાએ પણ એના પોતા બધા જ પૂરા કરી લીધા, એને આખા ઘરમાં એણે પોતા કરી લીધા. હવે બહાર ફળિયું વાળશે અને ઉપર કચરા પોતા અને અગાસીને એ બધું કરશે. ત્યાં સુધીમાં ધ્યાનુબેન પણ ઉઠી જશે. મારે પણ જો ચા પાણીને એવું બધું તો થઈ ગયું છે અને આગળનો નાસ્તો શું કરવો એ હું વિચારું છું. ચાલો આગળ મળીએ. તો ચાલો ચા તો બની ગઈ છે. તો રાતની ભાખરી પડી હતી ને થોડીક, તો એ મેં શેકી નાખી છે. અને છોકરાઓ બ્રેડ ને એવું બધું લઈ આવ્યા હતા એના માટે થઈને, તો એ બધું પડ્યું છે. તો મારે દિશા માટે ભાખરી છે તો અમારે બેને ચાલશે, અને છોકરાઓ બે બ્રેડ ખાશે. કારણ કે નિખિલને તે થોડુંક પ્રોબ્લેમ હતો તો ભાખરી નથી ખાઈ શકતો. મેં કીધું ઉપમા બનાવી દો, તો ના પાડે છે કે નહીં ઉપમા નથી બનાવવો. તો કાંઈ વાંધો નહીં, બપોરે વહેલા હાર જ રસોઈ આજે કરી નાખશો તો એ દાળ ભાત ખાઈ લેશે. તો ચાલો હવે ધાનુબેન માટે નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. એના માટે આજે પણ સફરજન જ કરવાનું છે, કારણ કે સવારના પોરમાં એને સફરજન જ ભાવે, બીજું કાંઈ ભાવે જ નહીં. ઓરમોને એવું કરીએ ને તો એને ન ભાવે સવારમાં. તો ચાલો સરસ મજાનો નાસ્તો એનો બનીને એકદમ રેડી છે જુઓ, હે ને. તો ચાલો દિશાબેને ફળિયું પણ એકદમ સરસ મજાનું વાળી નાખ્યું છે આજે, અને એકદમ સરસ. જો અંદર નાસ્તો બનાવતી હતી ને તો દિશાએ ફળિયું વાળી નાખ્યું છે. બધા ઝાડને રીતે પાણી બાણી પાઈ દીધા છે. અત્યારનું પાણી પાઈ દીધું છે, બપોર પછીનું તો હું પાઈ દઈશ. અને ચાલો બધા ટુવાલ સુકાઈ ગયા છે, કાલ રાતના સૂકવ્યા છે, કાલ સાંજના સૂકવ્યા છે. તો ચાલો મેં બધા ટુવાલ પણ લઈ લીધા. અને જો હવે કામ એકદમ સ્પીડથી ચાલશે. ચાલો એટલું કરીને પછી મેં પાછું મારું કિચન સાફ કરવાની શરૂઆત કરી દીધી. હું બહાર ખાલી થોડીક વાર માટે આંટો મારવા જ ગઈ હતી. નાસ્તો કર્યો હોય ને એટલે થોડીક વાર હું બહાર આમ આંગણામાં આંટો મારવાની મને મજા આવે એમ. હજી ધ્યાનુબેન પણ ઉઠ્યા નથી, એટલે ત્યાં સુધીમાં દિશાને પણ ઉપરનું બધું જ કામ થઈ જશે. અને મારા અત્યારે પ્લેટફોર્મ પણ મસ્ત એવું સરસ મજાનું સાફ થઈ જશે. અત્યારે એક વખત વ્યવસ્થિત રીતે બધી સાફ સફાઈ કરવાની હોય, પછી તો આખો દિવસ એમ કે થોડું થોડું ઉપર કરીએ તો ચાલે એમ. પ્લેટફોર્મ તો ત્રણેય ટાઈમ વ્યવસ્થિત જ કરવાનું હોય, પણ બીજું બધું કામ આપણે ઉપર કરીએ તો ચાલે એમ. અત્યારે બધું વ્યવસ્થિત કરવું પડે. તો ચાલો મેં ગોળા બેડા તો સવારમાં વહેલા જ કરી નાખ્યા હતા, દીવાબત્તી કરીને તરત જ તે. અત્યારે બસ આ નાસ્તો કર્યો છે એટલે આપણે કિચન સાફ કરવાનું છે. તો
કિચન સાફ કરવું પડે, કારણ કે બાબાનો ભોગ ધરવાનો હોય, એટલા માટે થઈને ચોખ્ખી જગ્યામાં જ આપણે બાબાનો ભોગ બનાવવાનો હોય, એટલા માટે થઈને અત્યારે જ આપણે કિચન સાફ કરી નાખીએ તો આપણે બપોરે સાફ કરવાની કાંઈ જરૂર પડે નહીં, સીધી રસોઈ જ માંડી દેવાય. તો ચાલો, સરસ મજાનું કિચન મેં સાફ એકદમ મસ્ત કરી નાખ્યું છે. હજી વાસણ માંજવાના બાકી છે, પણ એ પણ થઈ જશે. હજી ત્યાંનું બેન સૂતા હોય ને ત્યાં સુધીમાં જેટલું કામ કરવું હોય ને એટલું થાય. જો બેન ઉઠી ગયા ને એટલે બસ એને ટાઈમ આપવો જ પડે ફરજિયાત, હે ને. અને અડધી કલાક તો એની સાથે રમવું જ પડે. આપણે એવી જ રીતે મેનેજમેન્ટ કરીને ચાલવાનું કે ધ્યાનુબેનની સાથે આપણે અડધી કલાક તો કાઢવાનો જ છે. અને હું ને દિશા બંને, એને દિશાને ટાઈમ મળી જાય કારણ કે એને નવડાવવા માટે, એને તૈયાર કરવા માટે એની સાથે જ હોય, પરંતુ મારે ટાઈમ કાઢવો પડે સવારમાં. અડધી કલાક તો હું ધ્યાનોની સાથે રવ જ તેવી કોશિશ કરું. ચાલો, બધું કિચન સાફ મસ્ત એવું થઈ ગયું છે. હવે ઝડપથી વાસણ માંજી નાખીએ. જો ધાનુબેન ઉઠી ગયા છે અને દાદી લઈ લે એવા ઈશારા કરે છે. અત્યારે જો આવી ગયા છે નીચે ધ્યાનુબેન, એટલે મેં ફટાફટ વાસણ માંજી લીધા છે. ક્યારની પાણીમાં આવવા માટે થઈને કરે છે, પણ હું ના પાડું છું કે નહીં બેટા, તું બહાર ને બહાર રહે, હું હમણાં જ બહાર આવી જાઉં ચોકડીમાંથી. કારણ કે એમને સોક્સ પહેર્યા હતા તો પાણીમાં આવે તો ભીના થાય, તો વળી પાછું બદલવાની ને એ બધી હજી દિશા બદલીને જ આવી છે, છતાં પણ એ માને તો નહીં, હે ને. ગમે એમ કરીને એક વખત અંદર આવી જ જાય તો એને જો બહાર કાઢવી પડે એને ફરજિયાત. એટલી નટખટ છે ને, તમે જે ના પાડો ને વસ્તુની એ જ વસ્તુ કરવી. એક ધ્યાની નહીં, ગમે તે બાળક હોય ને તમે જોજો, એને ના પાડશો ને એ પહેલાં કામ કરશે. અને એ જ એની ચંચળતા છે ને, અને એમાં જ મજા છે ને. બાળકોને સમજાવીને આપણો બસ આખો દિવસ જતો રહે આમને આમ જ તે ને. જો સરસ મજાને મેં ચોકડી પણ સાફ કરી નાખી. જો લાગે જ નહીં કંઈ આટલા વાસણ ઉટકાણા હતા એ, હે ને. ચાલો, સરસ મજાની ચોકડી પણ એકદમ મસ્ત સાફ કરી નાખી. ચાલો, હવે ધ્યાનુબેન સાથે થોડીક વાર રમી લઉં અને પછી હું કિચનમાં જઈશ. જો દિશાબેન પણ કપડાં ધોવાની તૈયારી કરે છે. પપ્પાની લાડકી દીકરી છે, મારો દીકરો પપ્પાનો લાડકો દીકરો છે. खूबसूरत करो ख्यालों को यूं खूबसूरत करो दिल खुदाई मोहब्बत से भर जाएगा ख्वाबों को तुम खुशनुमा पाओगे खुशनुमा पाओगे आसमां से जन्नत उतर आएगा इन ख्यालों में ऐसी पत्थर को कर दे वो कारीगरी ये बना दे फरिश्ता ये हूर और परी क्या गजब की है इनकी भी जादूगरी इनसे सारे ज़माने की खिदमत करो इनसे सारे ज़माने की खिदमत करो खुद दुआओं से दामन सवर जाएगा ख्यालों को यूं खूबसूरत करो.
ચાલો તો હવે રસોઈને માંડી દીધી છે. ધાનુ સાથે ખૂબ રમી લીધું અને હવે રસોઈ માંડી દીધી છે. જો દાળ ભાત થઈ ગયા છે, દાળને વઘારું છું હમણાં, અને શાક પણ ચડવા મૂકી દીધું છે. આજે બનાવ્યું છે રીંગણા બટેટા, તુવેરના દાણા, વટાણા, એને જેટલા દાણા હતા ને વાલના દાણા હતા થોડા, તો એ બધાનું શાક બનાવ્યું છે. ચાલો હવે દાળનો વઘાર ફટાફટ કરી લઈએ. તો ચાલો રસોઈ તો હમણાં બની જશે અને પછી બાબાને ભોગ પણ સરસ મજાનો ધરાવી દેશું અને સાથે સાથે ધાનુની સાથે પણ રમતા જશું અને બાબાને ભોગ પણ ધરાવતા જશું. આજે છે ને લાઇટ નથી, ખબર નહીં કેમ લાઇટ નથી ઘરની અંદર. જોકે વાંધો ન આવે, હું કંઈ દાળ તો ઝેરતી નથી પહેલાંમાં, એટલે વાંધો ન આવે, સીધું ઝેરણીથી તે ઝેરી નાખું છું. પરંતુ બાબાને થાળી જ્યારે ધરાવવાનું થાય ત્યારે લાઇટ આવી જાય તો સારું. જોતો 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 દવા કેવી પીવી ગમે. ચાલો બાબાને ભોગ ધરાવી દઈએ. હવે બાબાને ભોગ ધરાવતી હતી ને ધાનુ બરાબર આવી ગઈ, એટલે પછી ધાનુને રમતે ચડાવી અને પછી મેં બાબાની થાળી સજાવી. નહીં તો હરખી રીતે ધરવાઈ ન દે. ચાલો બાબાને ભોગ ધરાવી દઈએ. જો લાઇટ આવી જ નથી આજે પણ. એ શ્લોકના ઘરે ગઈ હતી ને તો ત્યાંથી છત્રી લઈ આવી હતી, તો દિશાએ એને સંતાડી દીધી એને કોઠારમાં, કે એ લઈ લે ને તો તોડી નાખે એટલા માટે થઈને. પણ એને ખબર છે કે કોઠારમાં છત્રી છે, એટલે મારી પાસે એનું બધું ચાલે, મમ્મા પાસે ન ચાલે, એટલે મને મનાવે છે તો ખોલી દે. કાંઈ વાંધો નહીં, આપી દીધી છત્રી, થોડીક વાર રમશે. ચાલો હવે હું અને દિશા બંને જમી લઈએ. જમીને બેનની સાથે મગજમારી કરશું. જો આજનું મેનુ છે દાળ ભાત અને મિક્સ શાક અને સલાડ. ચાલો જમી લીધા પછી ધાનુની સાથે ખૂબ મસ્તી કરી. જો અંતે તે બેને છત્રી તો લઈ જ લીધી અને છત્રીને તોડે પાર કર્યો. તોડી નાખીને ત્યારે બેને મૂકી, ત્યાં સુધી તો મૂકી તો નહીં. કે ગઈ ઊભી રે ઊભી 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 રે. આમ જોઈ લે આની હાલત તો તું જો છત્રીની. નહીં બહાર નથી જવાનું કાના. હાલો હવે હાલા કરવાનું. તોડી નાખી આખી. નુકસાની નુકસાની. અહીંયા કોણ હુવે? હાલો ઘરમાં ચલી જો, બેલી બેલી બોલાવે છે જો. હાલો 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 હાલો. બેલી 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 ક્યાં છે? ત્યાં બેલી છે. બેલી 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 બેલી. હાલો બેલી જો, હાલો હાલો બેલી જો, હાલો. એટલી રમી છે ને, એટલી રમી છે ને, આજ તો થાકી ગઈ છે ને એટલી બધી, તો 6 વાગ્યા પહેલાં તો ઉઠવાની જ નથી આજ તો. ચાલો ધાનુબેન ગયા ઉપર સૂવા માટે થઈને, અને હવે હું બધા જ છોડવાને પાણી પાઈ દઉં નિરાતે એકદમ શાંતિથી, કારણ કે મને બપોર કંઈ નીંદર તો આવવાની નથી. એટલા માટે થઈને બપોરનું કામ મારું રોજનું કે હું બધા જ છોડવાને પાણી પાઈ દઉં. કોઈ બીમાર પડ્યા હોય તો હું એને સરખા કરી દઉં, પીળા પાન થઈ ગયા હોય તો એને કાઢી નાખું. અને વધારાનું જેટલું કાંઈ ઝાડવાનું કામ હોય ને અત્યારે, એ બધું જ હું અત્યારે બપોરના સમયે કરું. મને ગમે એને ઝાડને સાચવવા, એમની માવજત કરવી, એમની સાથે વાતો કરવી, એ મને ગમે, બહુ જ ગમે. નિખિલ આવ્યો તો નિખિલની સાથે વાતો પણ કરતી જાઉં છું અને ઝાડને પાણી પણ પાતી જાઉં છું. નિખિલ વાત કરે છે કે એમના ફિલ્ડમાં ગયો તો એણે શું શું કર્યું ને કેવું કર્યું ને એવું બધી મને વાતો કરે છે, તો હું સાંભળતી જાઉં છું અને પાણી પણ પાતી જાઉં છું. ચાલો બપોર પછી જવાનું છે આજે
સાક્ષીના દાદાનું આજે દશા છે, તો એમના દશામાં આજે એ લોકોએ રાખી છે રામધૂન, તો ત્યાં આગળ પણ જવાનું છે, તો એની પણ તૈયારી છે. તો ચાલો ઝાડને પાણી પાઈ થોડીક વાર આરામ કરી અને ત્યાં આગળ જવાની તૈયારી કરીએ. એને નિખિલ, કિસાન અને છોકરાઓને બધાને જમવાનું પણ છે ત્યાં આગળ. તો ચાલો હવે જઈએ છીએ રામધૂનમાં. કિશન અમને તેડવા આવ્યો હતો, કારણ કે બહુ જ ઠંડી હતી ને, તો કિશન કહે કે મમ્મી સ્કૂટી ઉપર નથી જવું, ગાડી ઉપર નથી જવું, હું તને તેડી જાઉં છું. તો હું અને મારા જેઠાણી, મારા નાના જેઠાણી, અમે બંને જઈએ છીએ. જો રસ્તામાં તો આ ખીહરની એટલી બધી ધૂમ છે ને, જ્યાં ત્યાં જુઓ તો શેરડી ને પતંગ ને દોરા ને ફુગ્ગા ને બધું આખા રોડ ઉપર છે. જુઓ, એને અમે તો આ વખતે નથી ઉજવી, કારણ કે સાક્ષીના દાદા થાય એટલા માટે થઈને અમે ખીહર આ વખતે ઉજવી જ નથી. તો જુઓ કેટલી ધૂમ છે. આજ વખતે તો અમે લાડવા, ચીકી કાંઈ બનાવ્યું જ નથી ઘરે પણ, અને તમે જોયું જ તે, હે ને. તો ચાલો અમે હવે પહોંચી ગયા, અને જુઓ કેવી સરસ મજાની રામધૂમ થાય છે. બસ જો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો કાલ નવા બ્લોગમાં નવા દિવસથી શરૂઆત કરીશું. તો આજે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. Ram